નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ફિકર આપનીમાં આપનું સ્વાગત છે। હું છું જગદીશ। તમારા મેડિકલ સ્ટોર પરથી તમે જે દવા લાવો છો, જી હા, કફ સિરપ નામની દવા, એ પણ નશાકારક ડ્રગ્સથી ઓછી ખતરનાક નથી। આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે હાલમાં જ એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં કેટલાક લોકોને કફ સિરપથી નશો કરવાની આદત પડી ગઈ અને તેઓએ પીને માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે અને તેમનો પરિવાર ચિંતામાં છે। પણ આ પરિવારે જ્યારે સિરપના આ દૂષણ સામે અવાજ ઉઠાવ્યો તો શું થયું એ ચોંકાવનારું છે। હજુ ગુરુવારે રાત્રે જ એ સમાચાર આવ્યા કે સુરતના ઓલપાડમાં 74 લાખનો ગાંજો ઝડપાયો। ઓડિશાથી ટ્રકમાં મંગાવતા નશાનો સામાન। એક તરફ આ ડ્રગ્સ છે, બીજી તરફ સરકારની કડક કાર્યવાહી। આ નશો અને ડ્રગ્સ ઝડપથી ઉડીને આંખે વળગે એવા છે, પણ મોંઘી શરાબ કે ડ્રગ્સના બદલે સસ્તા સરળતાથી ઉપલબ્ધ વિવિધ કફ સિરપની ડિમાન્ડ રોકેટ ગતિએ વધી રહી છે। જી હા, સામાન્ય રીતે ખાંસી ઉધરસ માટે ઉપયોગમાં લેવાતા કફ સિરપ ચર્ચાનો વિષય ન હોઈ શકે, પરંતુ હમણાં છેલ્લા કેટલાય મહિનાથી ભારતમાં બનેલા કફ સિરપ શંકાના ઘેરામાં છે, કેમ કે આ કફ સિરપનો ઉપયોગ દવા તરીકે નહીં પરંતુ નશા તરીકે થઈ રહ્યો છે, જેનો નશો કરનારા લોકો નિયમિત ઉપયોગ કરી રહ્યા છે। આમ તો એલોપેથિક અને નશાકારક કફ સિરપ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર મેડિકલમાંથી મળે નહીં, પરંતુ આપણા ગુજરાતની વાત કરીએ તો નશાકારક કફ સિરપ પ્રતિબંધિત હોવા છતાં છૂટથી મળી રહ્યા છે અને તેની ગંભીર અસરો પણ સામે આવી રહી છે। જેમ કે સુરેન્દ્રનગરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા યુવકને કફ સિરપના નશાની લત લાગતા તે માનસિક રોગનો શિકાર બન્યો। ઘરના લોકોએ તપાસ કરતા જાણવા મળ્યું કે સુરેન્દ્રનગરના કેટલાક મેડિકલ સ્ટોરમાં નશાકારક કફ સિરપ સરળતાથી મળી જાય છે। પીડિતના ભાઈએ સ્ટિંગ કરી તેનો પર્દાફાશ કર્યો। મેં વારંવાર મારા ભાઈને સિરપનું વ્યસન હોવા છતાં એકવાર મને ડોક્ટરે લખી નથી દીધેલી, તો છતાં પણ હું મેડિકલે ગયો તો નમૂનો લઈને, મને કોઈ લખાણ વગર નમૂનો દીધો, લખાણ વગર સિરપ દઈ દે। બીજી વસ્તુ એ કે આમાં માનો કે કોઈ વ્યક્તિ વ્યસન વાળી થઈ ગઈ હોય, એને શું સમજવાનું, મેન્ટલ થઈ ગયો છે અત્યારે મારો ભાઈ। પીડિત યુવકના પરિવારજનોએ આ સ્ટિંગ ઓપરેશન કરી મેડિકલ સ્ટોરના માલિકોને સમજાવ્યું કે તેમના ભાઈને આ સિરપથી નશાને કારણે માનસિક અસર થઈ છે, તો તેને મળ્યો અહંકારી જવાબ। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહીના નામે મજાક કરી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે જેની જવાબદારી આ નશો રોકવાની છે, તેણે આવા મેડિકલ ઉપર ફક્ત 3 દિવસનું સસ્પેન્શન કરી અને સંતોષ માન્યો છે, જ્યારે ગુજરાત સરકાર અને ગૃહમંત્રી અને આરોગ્ય મંત્રી આવા નશાના કારોબારને બંધ કરવા માટે કટિબદ્ધ છે અને પગલાં લઈ રહ્યા છે। ત્યારે આ સુરેન્દ્રનગરનું આરોગ્ય તંત્ર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જાણે ઘોર નિંદ્રામાં હોય અને એક નાની એવી સજા કરી અને 3 દિવસનું સસ્પેન્શન રાખી અને જાણે મોટું કામ કર્યું હોય તેવો ઘાટ સર્જાયો। જે પતરાવાડી આવેલ ચામુંડા મેડિકલ સ્ટોર છે ત્યાં આગળ ગયેલ, એને મેં કહેલ કે ભાઈ આ વસ્તુ તમે મારા ભાઈને વેચેલ, એ લોકોએ કબૂલ્યું, હા મેં દીધેલ, કબૂલેલું। પછી મેં આ વસ્તુનું એમને કીધું કે ભાઈ તમે આ વસ્તુ વેચાણ કરશો નહીં, આનાથી મારો ભાઈ માનસિક થઈ ગયેલ છે, તો પણ છતાં આ લોકો એને વેચાણ કરી રહ્યા છે। પછી મેં આ વસ્તુનું એમને કીધા પછી મેં એમને એ બી કીધું કે ભાઈ તમે આનું બંધ નહીં કરો તો હું કાયદેસર લીગલ કાર્યવાહી કરીશ। તો એ લોકોએ મને કહેલ કે ભાઈ તમે કરો, તમારાથી થાય તમે કરી શકો છો। એટલે મેં ફૂડ એન્ડ ડ્રગ્સની અંદર આની અરજી કરેલી છે, એનો વળતો જવાબ પણ મને મળી ગયેલ, પણ હજી સુધીમાં કોઈ વસ્તુ થયેલ નથી। ડોક્ટર્સ પણ કહે છે કે આ સિરપ પ્રિસ્ક્રિપ્શન વગર આપી શકાય નહીં। ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ક્યારેય દવા ન લેવી। એનું કારણ એ છે કે અમુક દવાઓ એ રોગ ઉપર અસર કરતા સાઈડ અસર વધારે હોય છે, શરીરના ઘણા બધા અંગો ઉપર અસર કરતી હોય છે, એટલે ડોક્ટર જે ઓથોરાઇઝ ડોક્ટર હોય એના પ્રિસ્ક્રિપ્શન વગર દવા લેવી એ શરીર માટે હિતાવહ નથી, ખૂબ મોટું નુકસાન થઈ છે। કારણ કે આ તો એક કિસ્સો છે જેમાં પરિવારજનોએ જાતે જ પહેલ કરી આ દૂષણ સામે લડવાની કોશિશ કરી છે। આવા તો અનેક કિસ્સાઓ ગુજરાતમાંથી મળી આવશે જેમાં આ નશાકારક સિરપે કુટુંબોને બરબાદ કર્યા હશે। આવા પ્રતિબંધિત કફ સિરપ ડોક્ટરની ચિઠ્ઠી વગર ન આપવા જોઈએ તેવી લોકોની માંગ છે। આ
કિસ્સો જોયા બાદ સવાલ એ થાય કે કેમ પ્રતિબંધિત કફ સિરપ ખુલ્લેઆમ મળે છે? ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર મેડિકલ સ્ટોર સિરપ કેમ વેચે છે? આવા મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી કેમ નથી થતી? ડ્રગ્સ કરતા પણ સરળતાથી મળતો આ નશો કેટલાને બરબાદ કરશે? શું આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કાર્યવાહી કરશે? સરકાર ડ્રગ્સ સામે કાર્યવાહી કરે છે તો કફ સિરપ સામે ક્યારે? શું મેડિકલ સ્ટોર્સ માટે કડક નિયમો જરૂરી નથી? લોકોની માંગ છે કે સરકારે અને આરોગ્ય વિભાગે આ અંગે વધુ આક્રમક ઢબે કાર્યવાહી કરવાની જરૂર છે, નહીં તો દૂષણ હજુય સેંકડો પરિવારોને બરબાદ કરી શકે છે. સુરેન્દ્રનગરથી સાજિદ બેલીમ સાથે બ્યુરો રિપોર્ટ, TV9.